દાહોદ જિલ્લાના ભાજપ સંગઠનમાં અચાનક રાજીનામાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। મહિલા મોરચાના ઉપપ્રમુખ રમીલાબેન રાવતે અચાનક રાજીનામું આપી દીધું છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ અને લીમખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમીલાબેન રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। તેમણે જિલ્લા પંચાયત પ્રમુખ સ્નેહલ ધરિયાને રાજીનામું આપ્યું છે। રમીલાબેન રાવત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને તેમના રાજીનામાથી જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। જો કે તેમણે માત્ર મહિલા મોરચાના ઉપપ્રમુખ પદેથી જ રાજીનામું આપ્યું છે અને ભાજપમાં કાર્યકર તરીકે યથાવત રહેશે। સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા જ સક્રિય હોદ્દેદારોના રાજીનામા સામે આવતા ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદની ચર્ચાઓ પણ શરૂ થઈ છે।